હાલ મહત્વપૂર્ણ સમાચાર તેનાથી બુલેટિનની શરૂઆત કરીએ તો સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીની ગંભીર બેદરકારી સામે આવી છે। પરીક્ષાના બે વાર ઓનલાઈન ખોટા પેપર મોકલી દીધા। બીએસસી સેમેસ્ટર 2 ની પ્રોગ્રામિંગની પરીક્ષા હતી। એજન્સીની ગંભીર બેદરકારીને પગલે વિદ્યાર્થીઓએ અટવાવવું પડ્યું। 1 કલાકથી વધુ પરીક્ષા મોડી લેવાઈ છે। યુનિવર્સિટીની ઓનલાઈન પેપર સિસ્ટમ સંપૂર્ણ ફેલ હોવાનો આરોપ પણ લાગ્યો છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, વીર નર્મદ યુનિવર્સિટીની વધુ એક વખત બેદરકારી સામે આવી છે। બે વાર ઓનલાઈન ખોટા પેપર મોકલી દીધા, શું છે વિગતો? બિલકુલ થી ચોક્કસપણે સુરત વીર નર્મદ યુનિવર્સિટીની ફરી બેદરકારી જે છે તે સામે આવી રહી છે। એજન્સી દ્વારા ખોટા પેપર જે છે તે મોકલી આપવામાં આવ્યા હતા અને તેના કારણે જે પરીક્ષાની અંદર જે પેપરો આપવામાં આવ્યા હતા તે 1 કલાક લેટ થયાના કારણે જે હોબાળો જે છે તે થયો હતો। સમગ્ર બાબતને જોતા કઈ રીતનો પેપરનો મામલો હતો, શું હતો, સમગ્ર ઘટનાને જોતા હાલ તો કુલપતિ આપણી જોડે જોડાશે, પરંતુ જે રીતના અત્યારે માહિતી સામે આવી રહી છે કે એજન્સીના કારણે વિદ્યાર્થીઓને પણ અટવાનો વારો જે છે તે આવ્યો હતો। ત્યારે આપણી જોડે એજન્સી કુલપતિ ઉપસ્થિત છે, એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે એમનું શું કેવું છે જે રીતના મામલો સામે આવ્યો છે અને સમગ્ર બાબતને જોતા સાહેબ કઈ રીતની મામલો જે છે તે સામે આવ્યો છે અને એજન્સી સામે કઈ રીતની વ્યવસ્થા? આપણી વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીની બીસીએ સેમિસ્ટર 2 યુનિવર્સિટી પરીક્ષા હતી, જેમાં ઓનલાઈન ક્વેશ્ચન પેપર ડિલિવરી સિસ્ટમ ટેકનોલોજી અમલમાં છે। એ સંજોગોમાં સદર એજન્સીએ સદર વિષયનું પ્રશ્નપત્ર જે છે એ 2 વખત પ્રયત્ન કર્યો, તેમાં ખોટું હતું। ત્રીજા પ્રયત્ન જે સાચો હતો, આ દરમિયાન જેટલો સમય ગયો હતો એટલો વધારે સમય વિદ્યાર્થીઓને આપી દેવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની સમયની દ્રષ્ટિએ કે કંટેની દ્રષ્ટિએ કોઈ શિક્ષા થઈ નથી અને સદર એજન્સીને ₹10,000નો દંડ પણ કરવામાં આવ્યો છે, નોટિસ પણ આપવામાં આવી છે અને આ પ્રકારની ભૂલોની કારણે જે મુશ્કેલીઓ ઊભી થાય છે કે તેનો ન થાય તે માટે એને કાળજી રાખવાની પણ સૂચના આપવામાં આવી છે। જે સેકન્ડરી આના પછીની જ્યારે ટેન્ડર થાય ત્યારે આવી ભૂલો ન થાય તેની માટે પણ જરૂરથી પ્રયત્ન કરવામાં આવશે। ટૂંકમાં એજન્સીની સંપૂર્ણ બેદરકારી છે અને યુનિવર્સિટીની અંદર વર્ષની અંદર 90,000 કરતા વધારે પ્રશ્નપત્રોની આ રીતે યોજનાઓ થતી હોય છે, તેમાં ડિજિટલ કોડ જે છે એ ડિજિટલ કોડની ફેરબદલને કારણે આવા પ્રશ્નો ઉભા થતા હોય છે। સાહેબ એજન્સીની કેટલી બેદરકારી, કારણ કે 1 કલાક મોડું પેપર ચાલુ થયું હતું, બે વખત આ રીતના ભૂલ કરવી કેટલી ગંભીર બાબત? એ ગંભીર બાબત છે, કારણ કે ડિજિટલ કોડ જે છે એ પહેલેથી મેચ કરવાના હોય છે। કારણ કે આ સીધી સિસ્ટમની અંદર સુપ્રિન્ટેન્ડન્ટની 2 હાથ અને આચાર્ય એ બંનેની હાથ અને ફિંગરથી આ પેપર ખોલતું હોય છે, એકદમ સિક્યોર હોય છે। આ સંજોગોમાં એ પ્રશ્નપત્ર કાઢવાનો ટાઈમ પણ જતો હોય છે। હવે આ એજન્સીને કઈ રીતના રાખવામાં આવશે કે કેમ કે આવનારા સામાન્ય રીતે વિદ્યાર્થીઓ હોય છે જે 1000 માર્ક્સની હોય છે અને કોન્ફિડન્શિયલ હોય છે, એટલે એજન્સી ચાલુ રહેતી હોય છે, પણ જેમ જેમ ભૂલો કરતા જાય તેમ તેમ દંડની રકમો વધતી જતી હોય છે। સમય બદલે નવા કરારમાં આવી એજન્સીઓને દૂર કરવામાં આવતી હોય છે। એજન્સીનું નામ શું છે? એજન્સીનું નામ અમે નહીં કહી શકીએ, કારણ કે સિક્યુરિટી અને સલામતી ખાતા જે કોઈનું નામ આપી શકતા હતા। અને કેટલાનો દંડ સાહેબ આપવામાં આવ્યો છે? ₹10,000નો એને હાલમાં દંડ કરવામાં આવ્યો। બિલકુલ જો ધોની આ હતા કુલપતિ કિશોરસિંહ ચાવડા સાહેબ, જેમને જણાવ્યું છે કે 10,000નો દંડ જે છે તે એજન્સીને આપવામાં આવ્યો છે, કારણ કે 1 વખત નહીં પરંતુ બે વખત આ રીતના ભૂલ કરવામાં આવી છે અને તેના કારણે યુનિવર્સિટીના મેનેજમેન્ટ અને વિદ્યાર્થીઓને હેરાન પરેશાન થવાનો વારો જે છે તે આવ્યો હતો। પરંતુ હાલ તો સમગ્ર બાબતને જોતા યુનિવર્સિટી તરફથી એજન્સીને ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે અને આવનારો સમય દરમિયાન આવી ભૂલ ન થાય તેની પણ કાળજી રાખવામાં આવશે। જી
જી બિલકુલ સાહિસ, અહીંયા ભલે એજન્સીનો વાંક કાઢવામાં આવી રહ્યો હોય અને જે ખામી છે તે પણ એજન્સીની હોય, પરંતુ નામ જે છે તે વીર નર્મદ યુનિવર્સિટીનું ચર્ચામાં આવી રહ્યું છે. સાથે જ પરેશાન થવાનું વારું વિદ્યાર્થીઓને આવી રહ્યું છે, તો એ બાબતે શું ચર્ચા વિદ્યાર્થીઓમાં જોવા મળી રહી છે? ચોક્કસપણે જે રીતના યુનિવર્સિટીનું નામ સામે આવી રહ્યું છે, પરંતુ ચોક્કસપણે કહી શકાય અત્યારે કુલપતિ આપણી જોડે જોડાયા હતા, તેમને જણાવ્યું હતું કે જે એજન્સીના કારણે યુનિવર્સિટીનું નામ ખરાબ થયું છે, પરંતુ એજન્સીને ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય. એજન્સીને 10,000 રૂપિયાનો દંડ પણ આપવામાં આવ્યો છે. જ્યારે પેપર 2 વખત ખોટા આપવામાં આવ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓની અંદર પણ નિરાશા જોવા મળી હતી. યુનિવર્સિટીનું તંત્ર પણ હેરાન થયું હતું અને વિદ્યાર્થીઓ પણ હેરાન પરેશાન થયા હતા, પરંતુ વિદ્યાર્થીઓની કોઈ પણ પ્રતિક્રિયા મીડિયા સમક્ષ સામે નથી આવી. પરંતુ કુલપતિએ અત્યારે સ્પષ્ટ જણાવ્યું છે કે જો આવનારા સમય દરમિયાન એજન્સી દ્વારા આવી ભૂલ કરવામાં આવશે તો તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. જી આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા બદલ.